અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી ખેડૂતો અને મહિલાઓ માટે ખેતરોમાં ફડફડાટનું કારણ બનેલ કાનકાપથી લૂંટારૂ ગેંગનો આખરે અંત આવ્યો છે। આ કોઈ સામાન્ય લૂંટારાઓ નથી, પણ માનવતા ભૂલીને ખેડૂતોના કાન કાપીને લૂંટ ચલાવતા ગુનેગારો છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે બાતમીને આધારે સાણંદના સંજય જીલિયા અને દશરથ દેવી પૂજક ઉર્ફે દશા નામના બે ગુનેગારોને ઝડપી પાડ્યા છે। પોલીસને પૂછપરછ દરમિયાન આરોપીઓએ 6 લૂંટના ગુનાની કબૂલાત કરી છે। તેમની પાસેથી 6.99 લાખ રૂપિયાની કિંમતનું 57 ગ્રામ સોનું અને ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યા છે। આ ગેંગ રાત્રિના અંધકારમાં ખેતરોમાં પાણી વાળતા પાકની સુરક્ષા કરતી કે સૂતા ખેડૂતો અને મહિલાઓ પર ત્રાટકતી હતી। એ ઓમપ્રકાશ જાટે એસપી અમદાવાદ ગ્રામ્યના જણાવ્યા અનુસાર આ સાથે અન્ય સાગરીત પ્રકાશ રતિલાલ દેવી પૂજક હાલ વોન્ટેડ છે। પોલીસનું કહેવું છે કે હવે ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ ઘટ્યો છે અને આ ગેંગના પકડાતા લોકોમાં રાહતનો શ્વાસ લીધો છે। પોલીસે તપાસ શરૂ કરી છે કે શું આ ગેંગે અન્ય જિલ્લામાં પણ કાન કાપીને લૂંટ ચલાવી છે કે નહીં। એલસીબી અમદાવાદ ગ્રામ્યની ટીમ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ સંજય દશરથ જીલિયા અને દશરથ માવજી દેવી પૂજક છે। એક કોદરિયાલના રહેવાસી છે, એક જુડાના રહેવાસી છે। એ બંને જે આરોપી છે એ આરોપી બહુ જે ગુના કર્યા હતા એ ટોટલ 3 પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા 6 મહિનામાં 6 ઓફેન્સીસ બનેલા છે। और એમાં માણકોલ, બલદાના, સિયાવાડા એ આ રીતે ટોટલ 6 ગામડાઓમાં 6 લૂંટના બનાવ બન્યા હતા। और આ લૂંટમાં જે ખરેખર જે એલ્ડરલી લોકો જે ખેતરમાં સૂતા હોય યા જે ગામને થોડો જુદો કોઈ એનો મકાન હોય એ મકાનમાં સૂતા હોય એના યા તો કાન કાપીને યા પછી ઝૂંટીને જે બૂટી અને એની કાનની જે બૂટી હતી આ લઈ જતા હતા। और જે કોઈ જાગી ગયા હોય તો એને સાથે માથાકૂટ પણ જે મારામારી પણ કરતા હતા। તો એને કારણે જે નાના જે ખેડૂતો હતા એને જે બહુ એક તો એલ્ડરલી હતા અને એના બહુ નાના ખેડૂત હતા જે ખેતરમાં સૂઈને જે આપણી પાકના રક્ષણ કરતા હોય એ બધામાં એક દહેશતનો માહોલ હતો। और આની ગંભીરતાને ધ્યાનમાં લઈને જે આ એલસીબીની ટીમ દ્વારા બહુ સારું ડિટેક્શન કરવામાં આવેલું છે।